પુરુષોની અંદર સદગુણો હોય છે પરમાત્માના, અને એમનો જે સત્સંગ આપણે પ્રમુખ સ્વામી મહારાજ જેવા જે મહાન સંત એનો જેને સત્સંગ થયો છે એના જીવનની અંદર ચોક્કસ શુદ્ધિ આવી છે, શાંતિ મળી છે, વ્યસનો ગયા છે, અને એના કુટુંબમાં પણ ઘણી બધી શાંતિ મળી છે. તો આપણે કાલે બધી કથા વાર્તાનો મહિમા ઘણો બધો જાણ્યો છે. છોડવાનું કાંઈ જીવનમાં હોતું નથી, ખાલી માણસને સમજણ કેળવવાની હોય છે. સંસારમાં રહીને મહાન ભક્તો થયા જનક રાજા જેવા, ફોન કોલ, જનક રાજા જેવા રાજા સંસારમાં રહેતા અને ઘણું બધું સામ્રાજ્ય ભોગવતા છતાંય પણ મહાન સિદ્ધ પુરુષ ભગવાન વેદ વ્યાસના દીકરા સુખદેવજીના ગુરુ થયા છે. આ માણસ તાત્વિક રીતે બુદ્ધિથી વિચારે તો કંઈ ઘર છોડવાનું, બહુ વૈરાગ કંઈ કરવાનું, સમજણ જ કેળવવાની છે. બહાર ગમે તેટલા કાંટા હોય, કચરો હોય, નથી નડતો, આપણા હૃદયમાં હોય એ જ નડે, પગમાં વાગેલું જ નડે છે. સંસારમાં સરસોને મન મારી પાંચ સંસાર જેને લોપે નીચે જાણ હરિનો દાસ. સંસારમાં રહેવું પણ નિર્લેપ રહેવું, મોહ નો રાખવો, એનું નામ મોક્ષ છે. મોક્ષ કંઈ કહેવા સાંભળવાથી નથી થતો, પણ સંસારમાં રહેતા પણ આપણને કોઈ વસ્તુ બંધન ના કરે. જનક જેવા રાજા, મહાન રાજા સુખદેવજીના ગુરુ થયા, કોઈને માન્યામાં ના આવે. ભગવાનના દીકરા સુખદેવજી ભગવાનને ઘરે જન્મ્યા હોય ને એને તો હોય કે ભાઈ મારા પિતા જ ભગવાન છે, મારે કોને પામવાનું છે. અને એને ગુરુ બતાવનાર ભગવાન વેદ વ્યાસ, જે 24 અવતારમાં ભગવાનનો અવતાર ગણ્યા છે, એને કીધું એના પુત્રને કે તું જા તો ભલે જા, પણ ગુરુ કરજો જનકને કરજે. અમુક માણસોને એવી ગરમી હોય છે કે ગુરુની કાંઈ જરૂર નથી, વચ્ચે હું એવું વાયા રાખવાનું, અમારે તો ભગવાન જોડે હોટલાઈન ડાયરેક્ટ ભગવાન. ભાઈ ડાયરેક્ટ ભગવાન હામાં મળે ને તોય ન ઓળખાય. ભગવાનને ઓળખવાને એ હૃદયનો કચરો ને ક્યાં સુધી ઓળખાય જ નહીં. ગમે તેવી વ્યક્તિ સામે આવે, છોડવાનું કાંઈ આવતું જ નથી. સાધુ થવું તમને થશે કે તમે કેમ ઘર છોડ્યા, છોડવાનું ન હોય તો બરાબર છે, ઘર છોડ્યા છે એ સાધના છે, પણ સંસારમાં થોડી વિટમણા વધારે છે, એમાં નિર્લેપ રહેવું થોડું વધારે અઘરું છે. અને સાધુ થઈ ગયા પછી મન જોડે જ લડાઈ લેવાની હોય છે. એને સાધના કઈ સહેલી તો નથી, પણ હવે એક તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું શરણું મળે, એનો લાભ મળે ને એના આશીર્વાદથી આપણે અમે સંતો થયા છીએ. કે વૈરાગથી કે સમજણ બહુ નથી, પણ સ્વામી જેવા પુરુષમાં આપણને શ્રદ્ધાને, વિશ્વાસને હેત કે આપણે ભવસાગર પાર કરશે ચોક્કસ. તો સમજણ કેળવવાની છે. રામાયણ ઘણી બધી જાતની રામાયણો હોય છે. એમાં એક યોગ વશિષ્ઠ રામાયણ છે. એ વશિષ્ઠ મુનિ પોતે રામચંદ્ર ભગવાન જયારે બહુ જ નાના હતા ત્યારે એને આ રામાયણ સંભળાવેલી છે. 36,000 શ્લોકની રામાયણ છે. વાલ્મીક ઋષિ 33,000 શ્લોક લખ્યા છે. 36,000 શ્લોકની આખી રામાયણ વાંચેલી છે મેં સારંગપુરમાં. એમાં એક બહુ સરસ એને દ્રષ્ટાંત આપે છે રામચંદ્ર ભગવાનને વશિષ્ઠ મુનિ. એ પોતે એક રાજાનું દ્રષ્ટાંત આપે છે. એક શિખિધજ નામના રાજા હતા, અને એ રાજા પોતે એના ગાર્ડનની અંદર ઝૂલા પર બેઠા હતા, અને એની પત્નીનું નામ હતું ચુડાલા. એની પત્ની છે ને યોગ માયાવી હતી, રૂપ બદલી શકે, મનનું જાણી શકે, એટલી સિદ્ધિ મેળવેલી. એની પત્ની પણ રાજાની બાજુમાં ઝૂલા પર બેસી ગઈ, અને એની પત્ની રાજાને છે સંછેડ્યો, એના પતિને. હું સંછેડ્યો કે પહેલાના રાજા જેવા રાજા નહીં અત્યારે ખાલી રાજાના લેબલ રહ્યા. હવે એના પતિને આગળ જ બીજા રાજાના વખાણ કરે. તમને ઘરમાં કોઈ કે તમે ઠીક, હવે ખાલી કહેવા હોય એટલું જ. આ સોસાયટીના માણસો જેવા તમે કાંઈ નથી એમાં, તો લાગી આવે આપણને થોડું. એક છોકરાને હું કે ફલાણા છોકરો જો આપણી બાજુમાં કેટલો સારો, ફલાણાનો કેટલો ડાયો છે, આનો હોશિયાર છે, તું તો કે એને ઘરમાં બેહારી દો, અમે નીકળી જઈએ. ભાઈ જે છે એ છીએ અમે. રાજાને એટલું બધું માન ખવાણું નહીં. રાજા કે પહેલાના રાજામાં શું વિશેષણ, અત્યારના રાજામાં વીક પોઈન્ટ શું છે કે અત્યારના રાજા એ ખાલી કહેવાના છે. પહેલાના રાજા તો આખું સામ્રાજ્ય છોડી દેતા, રાજ છોડી દીધા જેની. ભરથુરી રાજા, ગોપીચંદ રાજા, બાજન રાજા, ભરત રાજા,
આ બધા રાજ છોડી છોડી નીકળી ગયા છે મહાન. એ કે હું છોડી દઉં. એ કે તો બોલાય. છોડવા વાળા કઈ પૂછવા નથી રહેતા. એની પત્ની કે છે પેલો કે છોડી દેશો, એ કે એમ કઈ છૂટે નહીં તમારથી, કે જો નીકળી જાઓ, અહીંથી જ નીકળી જાઓ. પેલી કે ભલે જાય, જવા દો, કેટલે જશે. પેલો નીકળી ગયો રાજા. જો સમજણથી નથી નીકળ્યો, વૈરાગથી નથી નીકળ્યો, વટનો માર્યો માણસ નીકળ્યો છે. ઘણા એવા હોય બહુ દેવું થઈ જાય ને મંદિરમાં બેસી જાય, લગ્ન નો થાય ને મંદિરમાં બેસી જાય કે ક્યાંય નહીં તો મંદિરનો આશરો મળે આપણને, અને ભગવાન તો દરેકને અપનાવી લે. આ રાજા નીકળ્યા ને, અને રાજા પોતે એક પર્ણકુટી બાંધી અને ઝાડીની અંદર રે, બાજુમાં એક રસ્તો, માળા જપે. રાજ છોડીને પર્ણકુટીમાં રહેવા મળ્યો, ઘાસની ઝૂંપડીમાં. થોડા દાડા પછી એની પત્ની એક બ્રાહ્મણનો વૃદ્ધનું રૂપ લઈને ત્યાં ગઈ અને જોયું, અને પેલો બાર માળા ફેરવતો હતો ને એને હું બોલી, હા બ્રાહ્મણ રૂપે આવી એની પત્ની. એક ભિખારી બેઠો લાગે છે અહીંયા. કે કોને ભિખારી કે છે? કે તને. અરે સામ્રાજ્ય મૂકીને આવ્યો છો, ભિખારી નથી કે છે. કે સામ્રાજ્ય તો ભેગું લઈને આવ્યો એવું લાગે છે, મનથી તો છોડ્યું નથી. આ ઝૂંપડી કોની કે મારી છે, મારું તો ગયું જ નહીં ને. છોડ્યું તો એ રાજ મારું મનાણું, ઝૂંપડી બાંધી મારું તો જતું જ નથી તમને. કે ઝૂંપડી હળગાવી દઉં, કે હળગાવી દે. ઝૂંપડી હળગાવી દીધી. એ કે આ બધા પુસ્તકને માળા કોનું? એ મારું છે, એટલે મારું તો જાતું જ નથી તને. એ બધું હળગાવી દીધું. શરીર કોનું? કે શરીર મારું છે. કે શરીર હળગાવી દઉં. કે શરીર હળગ્યા પછી રક્ષા કોની છે? તો મારી જ પડવાની છે. કે મરી ગયા પછી હું તો જાતું જ નથી ને. પછી ઓરિજિનલ રૂપમાં આવી એની પત્ની, હાથ પકડીને કે હાલો કઈ છોડવાનું નથી, મનથી છોડવાનું છે. આ અહમ વળગેલું છે ને, હું ને મારું, એ જ માયા છે. તો કઈ બહારથી કઈ ત્યાગ બહુ કરી નાખ્યો હોય એવું કઈ નથી હોતું. પ્રમુખ સ્વામી મહારાજની સાથે અમે ગંગોત્રી ગયા હતા. ઉત્તરાખંડની 4 ધામની જાત્રા ગણાય છે, યમનોત્રી, ગંગોત્રી અને કેદારનાથ ને બદ્રીનાથ. આ 4 ધામની યાત્રામાં અમે 350 સંતો લઈને સ્વામીજી ગયા હતા. પ્રમુખ સ્વામી મહારાજ 87ની સાલમાં. ત્યાં એક સંન્યાસી મળ્યા. એ છેલ્લા 17 વર્ષથી ગંગોત્રી, ગૌમુખ ગંગોત કે જ્યાંથી ગંગા નદીનું ઉત્પત્તિ થઈ છે, ત્યાં એ પોતે નાય છે. કોઈની હિંમત નહીં ને હાથ પગ ધોઈએ કે તમે આંગળી બોળો ને કરંટ લાગે તમને, એટલું ઠંડુ પાણી. ખોટા પડી જાય તરત હાથ પગ. 17 વર્ષથી 12 મહિના નાય શિયાળામાં, બરફ તેનું પાણી. રોજને 1000 માળા જપે છે, એકટાણું કરે છે 20 વર્ષથી. આખા ભારતની પરિક્રમણા કરી છે ખુલ્લા પગે. એ વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજની આગળ આંસુ સાર્યા કે સ્વામીજી મને શાંતિ નથી, મનના ઘાટ બંધ નથી થતા. જો બહારથી લાગે સાધના તમને, અંદરનું કલેવર બદલવું ને અઘરામાં અઘરું છે. બહારથી તો માણસ બધો ત્યાગ કરે ને દેખાય આપણને, છોડવાનું છે ને અંદરથી છે. મહાન પુરુષો આપણે એ શીખવાડે, સંસારમાં રહ્યો કાંઈ વાંધો નહીં, પણ સંસારમાં રહ્યા આપણું જીવન અને આપણી જે ભાવનાઓ, આપણો પરિવાર એ વિરક્ત જીવન જીવે, એને અડે નહીં કાંઈ. છોડતા વાર ન લાગે. છોડવાના શું છે? શરીરથી નથી છોડવાના, મનથી છોડવાનું છે. કામ ને ક્રોધ, આ ગાંઠું છે ને એ ઓગાળવાની છે. કમળ સરોવરમાં રે, અને સરોવરથી કમળ એકદમ શું કઈ ચીમરાઈ ન જાય, પણ સૂર્યના કિરણો બંધ થઈ જાય ને સાંજે તારે બીડાઈ જાય, અને સવારમાં કમળ ખીલે. કોણ ખીલાવે છે? સૂર્યનારાયણ કિરણો ઉગે ને પછી જ કમળ ખીલે. એ જ કમળને સરોવરની બહાર મૂકે ને તો એ સૂર્યના કિરણો કમળને ચીમરાવી નાખે. હાજે ને હાજે હાવ ચીમરાઈ જાય. સરોવરની બહાર ગયું. બળતો જળતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરમાં તરત ટાઢો થાય. સમાગમ છે ને સંતનો, એ બહુ જ મહત્વનું કામ કરે છે. એટલે કેતા કથા વાર્તા આપણી આ ઋષભદેવ ભગવાનના દીકરા ભરત રાજા પોતે રાજ છોડીને ગયા છે ને ઋષભદેવ ભગવાન રોજ એને જ્ઞાન આપે છે. એના 100 પુત્રો હતા. પહેલાના જમાનાની અંદર મંત્રથી છોકરાઓ થતા, ઔષધિથી થતા, સતીના સતથી થતા.
કેટલા બધા દીકરાઓ હતા. સગર રાજાને 60,000 દીકરાઓ હતા. ચાલશે, 60,000 દીકરાઓ સગર રાજાને હતા. આપણે ત્યાં 60,000 છોકરા છે, મંત્રથી થતા. એમ ઋષભદેવ ભગવાન અને એની પત્ની મેરુદેવી થકી ઋષભદેવ ભગવાન 8મો અંશ છે પરમાત્મામાં. અવતાર ગણાયો છે 8મો, 24 અવતારમાં. અને જૈનો એને 8મા તીર્થંકર ગણાવે છે. કેસરિયા દેવનું મંદિર પણ છે રાજસ્થાનની બોર્ડર ઉપર. આપણે ગુજરાતમાંથી જઈએ ત્યારે બહુ મોટું ઋષભદેવ ભગવાનનું. એ ઋષભદેવ ભગવાનના 100 દીકરાઓને રોજ બેસાડે અને રોજ સાંજે કથા કરે. આજે ઘણા બધા ગામડાના ભાભાઓ હોય ને, અમે એ ભાભા વિસ્તારમાં જ ફરીએ છીએ. એ બધા ફોન કરે ને શું વાતો કરે. છોકરા સુરત હીરા ઘસતા હોય કે ઓફિસમાં પગાર વધ્યો કે ન વધ્યો, નકર ઓફિસ બદલી નાખજે. કોઈ દે પૂછે નહીં કે મંદિરે જાજે, સંતોને પધરામણી કરાવજે, કોઈ વ્યસને ન ચડીશ, બજારમાં ખોટો રખડીશ નહીં, હોટલ સિનેમામાં. એવી વાતો ન કરે. મૂળો ખાઈને હોટ કરાવે, જે અંદર હોય ને કેસેટમાં હોય એ જ વાગે, ગમે ત્યારે વગાડો. ઋષભદેવ ભગવાન એના દીકરાને એવું નથી કીધું કે આપણું મોટું સામ્રાજ્ય છે. પોતે આખા ભાગવતના સાર રૂપે એના દીકરાને ઉપદેશ આપે છે. નાયમ દેહો દેહ ભા જાંદ્રો લોકે કષ્ટાન કામા અર્હતે વિડભુજમે તપો દિવ્યમ પુત્ર કા એન સત્વમ. ભગવાનને પામવા માટે ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે. વિષ્ટાના ખાંડડા ભૂંડડા વિશે ભોગવે છે. તમે એમાં લોભાશો નહીં. અને એના દીકરા 9 યોગેશ્વરો બની ગયા. રાજ છોડીને 9 જણા સાધુ થયા. 10મા ભરતજી પણ નીકળી ગયા. નીકળી ગયા એટલે રાજમાંથી નીકળ્યા છે. મોટા દીકરા હતા જેને રાજ ગાદી મળે. ગંડકી નદી છે ફૂલાશ્રમની અંદર. એ નદીના બધા જ પથ્થર શાલીગ્રામ હોય છે. સખત ઠંડી હોય છે. નદીનો પ્રવાહ બહુ ટૂંકો છે પણ વેણ બહુ જોરમાં છે. ત્યાં ભરતજી એના કિનારે તપ કરે, જ્યાં ભગવાન સ્વામિનારાયણે 6 મહિના સુધી એક પગે માળા ફેરવી હતી. શરીરમાં એને વાગે ને તો પાણી નીકળતું, લોહી નો નીકળે, એટલું તપ સખત ભગવાને કરેલું છે. ત્યાં ભરતજી તપ કર્યું અને એક સિંહ મૃગલાની પાછળ પડેલો, મૃગલી પાછળ. મૃગલાના પેટની અંદર બચ્ચા હતા અને સિંહે તરાડ મારી. મૃગલી ગભરાઈ ગઈ. એના ગર્ભનો સ્રવ થઈ ગયો. ત્યાં બચ્ચા પડી ગયા ને પોતે નદી કૂદવા ગઈ. ભયની મારી નદીમાં પડીને તણાઈ ગઈ. સિંહની ત્રાડ સાંભળીને ભરતજી ઝૂંપડીની બહાર આવ્યા. સિંહ તો ચાલ્યો ગયો પણ બચ્ચા પડેલા હાવ નાના જ તાજા. ભરતજીને ઉચકીને ઝૂંપડીમાં લઈ આવ્યા. જોઈ ગયા કે એની માં તળાઈને ગઈ છે. હવે આનો કોણ ઉછેર કરે? ભરતજી કૂણું કૂણું ઘાસ લઈ આવે, ક્યાંકથી દૂધ લાવે, જંગલમાં બચ્ચાની સેવામાં લાગી ગયા. મૃગલીના બચ્ચામાં દયા. એક મૃગે કે કારણ ભરત ધરી 3 દેહ, તુલસી ઇનકી ક્યાં ગતિ ઘટ ઘટ કરત સ્નેહ. એક મૃગને કારણે એટલો બધો મોહ થઈ ગયો ભરતજીને કે બચ્ચા મોટા છે તો છોડે નહીં, રમાડ્યા જ કરે. ખોળામાં બેહે, પૂજા કરે, તારે ખંભા પર ચડી જાય. અને નાના ગલુડિયા હોય ને બધાને ગમે, નાના બાળકો બધાને ગમે. જો તમારો નાનો બાબો હોય ને થોડોક આખો બેઠો હોય, શાંતિથી કથા સાંભળતો તો એને કે અહીં બેચ મારી બાજુ. એનો એ પરિણા પછી જુવાન થઈને નજીક બેઠું કે આખો બેસ ને થોડો, તમારો ને તમારો જ છે. પણ પછી હામું બોલતો થઈ ગયો, બુદ્ધિ વાપરતો થઈ ગયો. નાના હોય હવને ગમે. ભરતજીને એટલું બધું વાલ થયું ને, છોડે ન શકે. એલા મૃગલા ઉછેરવા આવ્યા જંગલમાં રાત છોડીને. તમારી ફરજ પૂરી થઈ ગઈ. આ વડીલોની ફરજ પૂરી થઈ ગઈ છે. છોકરાઓ મોટા થઈ ગયા, ધંધે ચડી ગયા, પરણાવી દીધા, તમારું કાર્ય પૂરું થઈ ગયું. હવે પરલોકનું કરી લો. આપણે કે ને જમવા બેસે ને તો પેલા જે મીઠાઈ હોય ને એ પીરશે. ભાત એનો ક્રમ હોય પીરસવાનો. પેલા સીધા ભાત કે શાક લઈને ન હોય. પેલા મિષ્ટાન લાવે, પછી ફરસાણ કઈ લાવે, પૂરી લાવે, ભાત તો છેલ્લે. અને ભાત આવે ને પછી કઈ મોહન થાળ કે શ્રીખંડ પૂરીને કોઈ આશા નહીં રાખવાની. પછી સળું કરાવે. એમ ધોળાવાળા આવ્યા છે ને બધાને સળું જ કરાવવાની થઈ. હવે કઈ આવવાનું નથી જોવાની. એ કાળા કરે તો એ તો એવું જ રહેવાનું. તો ઉગે તાર ધોળા જ ઉગે પાછા. એ તો પી જાય તો વસ્તુ જુદી અંદરથી નીકળે કાળા તો કલર. ભરતજી હતા એને જો બીજા જન્મે મૃગલું થયા. મરતા મરતા મૃગલું યાદ આવી ગયું. સામે જ બેઠેલા મૃગલા.
મૃગલાને પણ આવો પ્રેમ કોણ આપે? એની માં તો હતી નહીં, એટલે એમાં જોંડ થઈ ગયા. નહીં, ઘણા કૂતરા પાળતા હોય, લઈને નીકળે બજારમાં. એના પપ્પા ન લાવે મંદિરમાં, કૂતરો લઈને નીકળે. કૂતરામાં હેત કરે ને બીજા જન્મે મરે એટલે શું થાય? આશા ને નિવાસા. ભરતજી બીજા જન્મે મૃગલું થયા. જ્ઞાન રહી ગયું. આ દુનિયાનું જ્ઞાન કેવું છે, તમે ગમે કલેક્ટર આઈએસ થયા હો ને તો મરી જઈને તો આવતો જન્મ બીજો મળે ને તો એબીસીડી જ ગોખવી પડે. એ બધું જ્ઞાન ડોક્ટર હોય ગમે તે હોય ભૂલી જવાય. આધ્યાત્મિક જ્ઞાન કેવું છે? અટકે ત્યાંથી શરૂ થાય, કારણ કે દુનિયાની વિદ્યાને બુદ્ધિ જોડે સંબંધ છે અને આધ્યાત્મિક વિદ્યાને આત્મા જોડે સંબંધ છે. અમુક બાળકો જો નાના નાના હોય ને પ્રવચન કરે, બધી વિધિ વિધાન આવડે, અને અમુક બહુ મોટી ઉંમરના દાદા હોય ને તો કોઈ માળા જ આઈડિયા ન હોય. અમીક દાદાને કીધું આરતી ઉતારો ને. આ છોકરો નાનો હોય ને એના ઘરે અમને લઈ ગયેલો, બાળ મંડળમાં આવે. એ કે છોકરાને હોપો, એ તો કરે, તમે કરો. એ કે મન ન ફાવે. અમે બોલશો, તમે ઉતારો. પરાણે કીધું ને તો અમે પકડીને ઉભા રહ્યા. મેં ઉતારો ને તો હેઠે ઉતાર્યા. અભરાઈ પછી ઉતારવાનું ને હેઠે મૂકી દીધી. એ કે અમે કોઈ દી આવું કર્યું જ નથી. હવે હિન્દુ છે, 70 વર્ષ થઈ ગયા છે, જિંદગીમાં આરતી કરી નથી. પછી કે ભગવાન અમારી હામું જોતા નથી. ભાઈ તમે થોડુંક તો જોવો. ભગવાન તો એક ડગલું હાલો ને 100 ડગલા સામે હાલે એવા પરમાત્મા દયાળુ છે. તો ભરતજીને 3 જન્મ લીધા. બીજો જન્મ મૃગલાનો થયો, ત્રીજો જન્મ જડ ભરતનો થયો. આ હું કામ પ્રસંગ કીધો તમને કે ભરતજીને કોઈ ગુરુ નહોતા, કોઈ કહેવા વાળું નહોતું. ભાઈ છોડી દે, આ તું શેના માટે આવ્યો છો જંગલમાં? જો એને ગુરુ હોત ને તો એને બંધન ન થવા દેતા. આ મૃગલામાં ભરાઈ ગયા, ભગવાનના દીકરા હતા એ ભરાઈ ગયા. આમાં કાંઈ કોઈનું હાલે નહીં. ડોક્ટરનો દીકરો ડોક્ટર નો કહેવાય, પટેલનો છોકરો પટેલ કહેવાય. એ તો ભણે તો ડોક્ટર થાય. એમ ભગવાનના દીકરા કઈ ભગવાન નથી થઈ જતા. ભગવાનને કોઈ હગાવાલા નથી પડી, એ તો ભક્તો માટે આવે, પ્રાણ થકી વૈષ્ણવ વાલા છે. તો એવા મહાન ગુરુ જયારે આપણા જીવનની અંદર આવે ત્યારે જ આપણને આ બધો સત્સંગ સમજાય છે. સારંગપુરની બાજુમાં એક ખાંભડા ગામ છે, ત્યાં ભગવાન સ્વામિનારાયણ એક સભા કરી. દેવીદાસ નામના એક મહાત્માને બેઠેલા કથામાં. ભગવાન સ્વામિનારાયણ કથા કરીને પછી નીકળી ગયા અને મુક્તાનંદ સ્વામી પછી કથા કરી. એની વાત કરી કે આગલા જે ગયા ને એનું કાંઈ સમજાતું જ નથી મને, તમારી બધી કથા સમજાણી. મુક્તાનંદ સ્વામી કે અમે 20 વર્ષથી સાધુ છે ને તો અમને સમજાતું નથી. એનું ભગવાનનું સમજવું ને ડાયલોટ કરવું પડે થોડુંક. સ્વામિનારાયણ ભગવાન હવારમાં સંદાસ જવા નીકળ્યા ઘેલા નદી, અને મૂળજી બ્રહ્મચારી તો હનુમાનજીનો અવતાર હતા અને મહાન સંત ભગવાન સ્વામિનારાયણની સેવામાં રહેતા. એ ફાનસ લઈને વાહે જાય, એલો લોટો લઈને. સ્વામિનારાયણ ભગવાન થોડાક આગળ જાય. હજી તો અંધારું તો પેલા તો બેટરી ને લાઇટો હતી નહીં 200 વર્ષ પહેલા. અને પેલો ખેડૂત વાહુ જઈને આવેલો ખેતરેથી રાત્રે, અને ખંભે ડાંગ, શરીરે જાડું ને મગજે જાડું, ભગવાન જોડે ભટકાણો ધડ દે. બ્રહ્મચારી જોઈ ગયા. સીજી મારા તો આમ પાતળા હતા ને આમ ચક્કર ખાઈ ગયા, ઘડીક આમ હલી ગયા. એ તો બોલ્યા નહીં, પણ બ્રહ્મચારી બોલ્યા કે કણબા આંધળો છો તું, મારા ભગવાન જોડે ભટકાણો? કણબી એટલે કણબો કીધો. પેલો સામે એવું જ બોલ્યો કે તારા ભગવાન આંધળા છે કે રામા અવતારમાં વાંદરાઓનું કલ્યાણ કર્યું, અમારા પટેલનું કર્યું છે? કૃષ્ણ ભગવાનમાં ભરવાડોનું કર્યું, ગોવાળિયાનું કર્યું, અમારું કર્યું કઈ? અને હજી ભટકાય તો સામું ને જોતા હું આંધળો કે એ આંધળા છે? અને સ્વામિનારાયણ ભગવાન સાંભળી ગયા, ઠંડા પર જ સાંભળાય, પાછા આવ્યા દૂરથી. ઘેલા નદીમાંથી અંજલિ ભરી કે આજથી હું સંકલ્પ કરું છું કે ક વર્ગનું પહેલું કલ્યાણ કરવું, 18 વર્ણનું મોક્ષ કરવા આવ્યો છું, સહજાનંદ રૂપી સૂર્ય ઉગ્યો છું, કોઈના ઘરમાં અંધારું નહીં રહે, પણ ક વર્ગનું પહેલું કરીશ. એમાં કણીબી આવી જાય, કોળી પટેલ આવે, કાઠી આવે, કડિયા આવે, કાશ્યા આવે, જે કઈ આવતા હોય કુંભાર કડી, ક માં પહેલા આવી જાય. સ્વામિનારાયણ ભગવાન કરી જતા, વધારે કાઠી જતા. તો શ્રીજી મહારાજ ભગવાન સામે ભટકાય ને તો ઓળખાય એવું નથી. માં હોય ને એ બાપની ઓળખાણ બાળકને કરાવે, કારણ કે કોરેટ સાબિત ન કરી દે વકીલને જજો કે એનો બાપ, એની માને ખબર હોય કે એનો બાપ કોણ છે. અને સાફ સુફી પણ બાળકની કોણ કરે? એની માં કરે. એનો બાપ કઈ માથું ઓળી દે લુગડા ન ઉઠાડે, પહેરાવે. અને માં જો ગોબરો આવ્યો હોય ને તો હું એનો બાપ કે જા તારી મમ્મી આગળ જતો રહે, પણ માથું બાથું ઓળી દે ને હરખું કરી દે ને પછી ઉચકીને લઈ જાય બજારમાં. એમ આપણા અંદરની સાફ સુફી મહાન સંત કરે છે આપણને.
પછી ભગવાન એને સ્વીકારે છે. ભગવાન ને સંત બડા તુલસીદાસે લખ્યું છે કે પારસ કે પ્રતાપ સે કંચન ભય તરવાલ, તુલસી તરણે ન મટે ધાર મારને આકાર. પારસમણી અડે ને એનો ગુણ છે કે લોખંડને અડે એટલે સોનું બની જાય, પણ લોખંડની તરવાલને પારસમણી અડી તો તરવાલ સોનાની થઈ જાય, પણ એની ધાર મટે નહીં, એનો આકાર ન બદલે. મારે તો વાગે ખરી, હોનાની થઈ ગઈ તો વાગે તો ખરી જ, પણ જ્ઞાન અથડા કર કરે સદગુરુ મિલે સોનાર. તુલસી તૈણે મટી જાય ધાર મારને આકાર. ત્રણે વસ્તુ ટળી જાય. જ્ઞાન હથોડા કર કરે, જ્ઞાન રૂપી હથોડો, સદગુરુ મિલે સોનાર. સદગુરુ હાચા છે ને દુર્લભ છે દુનિયામાં, વસ્તીનો તો પાર નથી. આ રાજકોટની અંદર એટલી બધી વસ્તીમાં તમે કહો કે સારા માણસો કેટલા હશે? આમ તો બધા હારા જ આપણે ગણવાના. એમાં જેનું હૃદય પવિત્ર હોય, શુદ્ધ હૃદયવાળા કેટલા છે રાજકોટમાં? જેના હૃદયમાં કોઈ પાપ ના હોય એવા માણસો કેટલા હોય? બહુ ઓછા મળે. અને બધા શુદ્ધ હૃદયવાળા હોય તો પોલીસની જરૂર પડે? કોઈ માણસ દુખી રે ખરો? કોઈને કોઈ ક્ષેત્રે દગો કરે, દાદા કરીએ કે ગાળું દે, કાંઈ આવે? સ્વર્ગ બની જાય દુનિયા, શાંતિ મળી જાય. પણ એ સત્સંગથી જ થાય. આવે જો કોઈ રસ્તો જ નથી આનો, કોઈ રસ્તો નહીં. તો એવા સંતનો સમાગમ. શંકરાચાર્ય તો કેરાલાની અંદર આજથી 1100 વર્ષ પૂર્વે થયા. એ શંકરાચાર્ય પોતે 4 ગાદી ભારતમાં સ્થાપી છે. 8 વર્ષની ઉંમરે વેદ ઉપર માસ્ટરી મેળવી છે. એની લખેલા પુસ્તકો ઇંગ્લેન્ડની યુનિવર્સિટીમાં આજે ભણાવે તત્વજ્ઞાનમાં. 16 વર્ષની ઉંમરે તો વેદ ઉપર ભાષ્યો લખ્યા છે. નહીં આવા મહાન શંકરાચાર્ય શંકર ભગવાનનો અવતાર સમાન હતા. એની ઘણા બધા શ્લોકો લખ્યા છે. બુદ્ધ ધર્મને ભારતમાંથી કોઈ ઉખાડ્યો હોય તો શંકરાચાર્ય ઉખાડ્યો છે. અને શંકરાચાર્ય પોતે 8 શ્લોક બહુ અગત્યના લખ્યા છે, દુનિયામાં મોટા ભાગના જાણે છે. અને પોતે કહે છે શાસ્ત્રના નિચોડ રૂપે કે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, કવિત્વાસુ ગદ્યમ છ પદ્યમ કરોતી મનસેન લગ્નમ ગુરુ રંગરી પદ્મે, તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. બધા શાસ્ત્ર મોઢે બોલતો હોય, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા હોય, પણ જો ગુરુના શરણોમાં મન નથી એની લગાડ્યું, ગુરુ રંગરે પદ્મે મનસેન લગ્નમ, એના પદારવિંદ ચરણોમાં મન નથી જોડ્યું. હું કર્યું 4 વાર પ્રશ્ન, તમે જીવનમાં કર્યું હું? ગુરુ સર્વે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ છે એ સર્વસ્વ છે, પણ સારા ગુરુ મળવા જોઈએ. તમે એક વેવાય હારા હોધો છો, તમારી દીકરી પણ આવી હોય તો કઈ મોઢું જો નથી છોકરો આપી દે, દીકરી આપી દેતા. એનું ચારિત્ર કેવું છે, એનો સ્વભાવ કેવો છે, એને અંદર ખાને કઈ રોગ નથી ને, કઈ હરકડા વાળો નથી ને, બીજો ત્રીજો કઈ દેવું નથી થઈ ગયું ને, બહુ કઈ કમાય છે કે નકરો રખડ્યા જ કરે છે. પછી ઝાઝા ભાઈઓ બહેનો કેટલા જ ઘરમાં, એના મા બાપનો, એની માનો સ્વભાવ કેટલા એંગલથી તમે જો, એનું એજ્યુકેશન કેવું, પછી તમે દીકરી આપો છો. તો જેને જીવન આપવું છે આપણું અને પરલોક સુધારવો છે, એ ગમે તેવા ગુરુ હાલે. જૂનાગઢમાં પ્રમુખ સ્વામી મહારાજ ગયા ને તો 7-8 ભાઈઓ મળવા આવ્યા થોડા વર્ષો પહેલા. સ્વામીજીને કે અમારા ગુરુની ધ્યાન બહુ રાખવી પડે છે, કે બીમાર રહે છે કે નાના રાત્રે ફિલ્મ જોવા જતા રહે, ધ્યાન નો રાખી. હવે એ વાત કઈ ગુરુ હતા છે? ગુરુ આપણી ધ્યાન રાખે કે આપણે ગુરુને ધ્યાન રાખવાની? સ્વામી કે એવા ગુરુ કરાતા છે કે અમારા બાપ દાદાના વખતની છે, એટલે અમારે છોડાય નહીં, અમારે જૂનું હાલ્યું આવે છે. એટલે ભાઈ ડોક્ટર રોગ નો માટે દવાખાનું બદલી નખાય કે રીબાવાય નહીં. બાપ દાદા ડોક્ટર હોય, બાપ દાદાને કુવો પાણી હુકાઈ ગયું હોય તો પડવા રખાય, નવો ખોદાય, જવા દેવાય એને. બાપ દાદાના ગુરુ હોય પણ કઈ મોક્ષ ઠેકાણું ઉપર કોઈ આડું નથી આવતું. મનુષ્ય અવતાર તો દુર્લભ છે, પછી પતી ગયું. આ શરીર ગયું એટલે પૂરું થઈ ગયું, અને શરીર ક્યારે જાય એ કોઈના હાથમાં નથી. આ બધી બાયકની, આ માયકની, ફ્રીજની ગેરંટી હોય, આપણે કોઈની ગેરંટી છે કે 80 વર્ષમાં કઈ છે કંપની બદલી દે, રિપેરિંગ કરી દે, કઈ આના સ્પેર પાર્ટ નથી મળતા કે? આ તો ભગવાને આપ્યું છે અને કાલ જતું રહે. ગાડીમાં તો ખબર પડે કેટલું ડીઝલ છે, એટલે આપણે હાંકવાની ખબર પડે. આપણે કઈ ખબર જ ન પડે કેટલું રહ્યું આપણે. હવે
આપણે કાલ મારી જોડે જ બેઠી, એકદમ શું થઈ ગયું ભાઈ, એકદમ થઈ જાય જ જોવાનું છે, બધાને એકદમ જ થઈ જાય છે. એની અંદર આ વીજળીના ઝબકારામાં સતી ગંગા કે મોતી પોરવી લેવું, ગુરુ કરીને મોક્ષ કરી લેવાય. દુનિયાના બહુ પડાય નહીં કશાયમાં, બહુ પટલાઈ કરવી જ નહીં કશાય નહીં. દુનિયાના બધા માણસો નરસિંહ મહેતાના શરણોમાં નમી જાય છે. જલારામ બાપાને, હનુમાનજીને, મીરાબાઈને. મીરાબાઈ રાજાની રાણી હતી, પણ જો રાણી હોત ને તો નામ ન હોત દુનિયામાં, પણ રાજ છોડી દીધું ને નામ અમર થઈ ગયું. આ ત્યાગ છે. જો રાજનો કારભાર કર્યો હોત ને, કેટલી રાણીઓ ભારતમાં આવી ગઈ, કોણ પૂછે છે? એક ઝાંસીની રાણી અહીંયા છે, આપણે પેચ્છું પધરાવ્યું છે, કારણ કે હિન્દુ સંસ્કૃતિમાં તે લડ્યા છે આપણા માટે. બાકી તો મોટી મોટી કેટલી રાણીઓ આવી. ત્યાગ, મીરાબાઈ, આ બધા નામ અમર બની ગયા. દુનિયામાં કેટલા બધા માણસો આજે સમાજ સુધારકોને, આપણે કઈ ખંડન કોઈનું નથી કરતા, સમાજ સુધારો કરવાનો જ છે, પણ સમાજની હાથે હાથે આપણું કરવાનું છે, આપણા પરિવારનું કરવાનું છે. એટલે ભગવાનનું સ્વરૂપ આપણને સમજાય એવું નથી. દોષો આપણા કોઈ હિસાબે નીકળે એમ નથી. રામાયણની અંદર વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર ઋષિ, વશિષ્ઠ મુનિ રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજીને સ્વયંવરમાં લઈ જાય છે. સીતા માતાના સ્વયંવરમાં. એ શિવનું ધનુષ એટલું વજન વાળું હતું, એને કોઈ હલાવી શકે નહીં, હલે જ નહીં કોઈથી. હવે મારે કેમનું ધનુષ ઉપાડીને બાણ ચડાવવું, કોણ વાપરી શકે? આ તો થાપણ તરીકે મૂકેલું જનક રાજાના દરબારમાં. અને એ ધનુષ અને સીતા માતા બહુ નાના હતા ને, ત્યારે ધનુષથી રમતા. હેઠે કઈ લીપણ હોય, વાળવું હોય ને તો લઈને બાજુ મૂકી દે. એકવાર જનક રાજા બહાર બેઠા, ત્યાં ધનુષ લઈને આવ્યા સીતા માતા, નાની ઉંમરના. તારે જનકને થયું કે આ સીતાના બાવડામાં તાકાત કેટલી છે, માટે મારે ધનુષ યજ્ઞ કરવો, અને આ ધનુષને ઉપાડી શકે ને એવો બળિયો માણસ આની જોડે મેરેજ કરાવવા. એટલે ધનુષ યજ્ઞનું આયોજન કરેલું. રાવણ પણ આવ્યો હતો, પણ રાવણ ઉચકી નહોતો શીખ્યો. મોટા મોટા દુનિયાના રાજા આવ્યા હતા. એમાં રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી બે ભાઈઓને લઈને વશિષ્ઠ મુનિ પોતે જયારે ધનુષ યજ્ઞમાં જતા હતા ને, રસ્તાની અંદર એક આશ્રમ જોયો. રામચંદ્ર ભગવાનને ઉભા રહી ગયા અને પ્રશ્ન પૂછ્યો વશિષ્ઠ મુનિને કે આશ્રમ નિર્જીવ કેમ છે? આમાં કોઈને કપડાં હુકાતા નથી, ઝાડવા હુકાઈ ગયા છે, હાવ અવારું કેમ પડ્યું છે? ત્યારે વશિષ્ઠ મુનિ ભગવાન રામચંદ્રને વાત કરે છે કે બહુ દુઃખદ ઘટના આશ્રમમાં એક બની ગઈ છે. વર્ષો પૂર્વે બ્રહ્માજીએ કન્યા ઉત્પન્ન કરેલી, અને મંત્રથી કન્યા ઉત્પન્ન કરેલી. આખી દુનિયામાં રૂપનો અંબાર જેવી કન્યા હતી, નાની બાળકી. બ્રહ્માજીની દીકરી કહેવાય, માનસ દીકરીની બાજુમાં રાખતા બ્રહ્માજીને ઇન્દ્ર રાજા જ્યારે જ્યારે બ્રહ્માજીને મળવા સ્વર્ગમાં જાય ત્યારે છોકરીનું મોઢું જોતો ઇન્દ્ર. ત્યારથી ઇન્દ્ર રાજાના મનમાં પાપ પહેરી ગયો. દ્રષ્ટિ સંયમમાં રાખવાનું એટલે મહાન પુરુષો શીખવાડે છે આપણને. અને ઇન્દ્રના મનમાં એ પાપ પેઠો. કન્યા મોટી થઈ, 16 વર્ષની થઈ, એને વિદ્યા ભણાવવાની. કોને ત્યાં મોકલવી? ગૌતમ ઋષિના આશ્રમમાં બ્રહ્માજી એ કન્યાને મોકલી શાસ્ત્ર વિદ્યા ભણવા માટે. ગૌતમ ઋષિ બધી શાસ્ત્રની વિદ્યાને ભણાવી. પછી બ્રહ્માજીને છું કે આની યુવાન અવસ્થા થઈ છે અને મેરેજ કોની જોડે કરવા? બધા શાસ્ત્ર ભણેલી ગુણિયલ દીકરી. એને વિચાર આવ્યો કે ઋષિ જોડે જ પરણાવું. ચારિત્રવાન છે, જ્ઞાની છે, પવિત્ર છે. પેલા ભોગ નહોતા. સંસાર ભોગ ભોગવવા નથી. બે માણસ સુખે દુઃખેથી એકાબીજીના સહારે આ સંસાર વ્યવહારનું વહન કરી શકે. એટલે એને કન્યા પરણાવી. ઇન્દ્ર રાજાએ આ બધું લિસ્ટમાં રાખેલું. ઇન્દ્ર પોતે વહેલા ઉઠીને ગૌતમ ઋષિ ગંગા નદીમાં સ્નાન કરવા જાય, 4 વાગ્યાના ઉઠીને ઇન્દ્ર રાજા પોતે ઋષિનું રૂપ લીધું, ગૌતમ ઋષિનું, અને એના આશ્રમની અંદર ઝાંપલી ખોલીને ઇન્દ્ર રાજા અંદર ગયા. એની પત્ની ઓળખી ના શકી, અહલ્યા, કે આ મારા પતિ નથી. એના પતિનું રૂપ લઈને આવેલી. ઇન્દ્ર આવેલો ને ઇન્દ્ર એની જોડે ખરાબ ક્રિયા કરી, અઘટિત. જો કેટલા વર્ષો પછી મનમાંથી પાપ જાતું નથી. અને ઋષિને ગંગાજી બોલ્યા, કેમ વહેલા આવ્યા છે? ઋષિ પોતે ગયા ને ઇન્દ્ર રાજાને ઝાંપલી ખોલી અને બહાર આવવું, ઋષિને અંદર જવું.
ઋષિ મોઢાના હાવભાવ ઉપરથી પામી ગયા કે હવાના પોરમાં ઇન્દ્ર રાજા મારું રૂપ લઈને હું કામ આવ્યો છે, પામી ગયા બધું. મૃગ ચર્મ હતું, એના ખંભે એક માર્યું ઇન્દ્રને એને શ્રાપ આપ્યો કે તારા શરીરમાં 1000 ભગ થાય, જા 1000 યોનિઓ થાય, અને 1000 યોનીમાંથી 1000 વર્ષ સુધી રસી નીકળે ને પીડા પામતું. સંસારને એક ક્ષણિક સુખ, કાલે વાત કરીને મધના 2 ટીપા, બ્લેડ ઉપર મધ સોંપડ્યું અને તમે છાંટવા જાવ તો જીભ કપાય, અવાજ ન આવે. આ ઇન્દ્ર રાજા સંસારને એક ક્ષણિક સુખ લેવા માટે 1000 વર્ષ સુધી રીબાણો. અને એની પત્નીને ગૌતમ ઋષિ શ્રાપ આપ્યો કે સતી હોય ને કોઈ પણ સ્વરૂપમાં પતિને ઓળખી જાય, માટે તને શ્રાપ આપો, જા પથ્થર બની જા. અને રામચંદ્ર ભગવાન એટલે ત્યાં ઉભા રહી ગયા. એનું યુગ કાર્ય છે. આશ્રમમાં ગયા, પથ્થરને ચરણાવીને અડાડ્યા ભગવાને, અને એમાંથી કન્યા ઉત્પન્ન થઈ ગઈ પાછી. તો આજે ઇન્દ્ર રાજાએ 100 યશ્વમેઘ યજ્ઞ કર્યા હતા, તોય પણ વાસના બળી નહીં. આ કહેવાનું આ છે. ઇન્દ્રની ગાદી પર બેહવું હોય ને 100 યજ્ઞ યશ્વમેઘ યજ્ઞ કરવો હોય તો આખી પૃથ્વીમાં ઘોડો ફરતો મૂકવો પડે, કોઈ પણ રાજા બાંધેની જોડે લડાઈ કરવી પડે, અને તીર મારે એટલો ધનનો ઢગલો ઊંચો થાય ને ત્યારે યજ્ઞ કરવાની પરમિશન મળે ને. 100 યજ્ઞ આવા કર્યા. તારે ઇન્દ્ર પદવી પર આવ્યા ને ઇન્દ્રને તોય 100 યજ્ઞ ગયા કર્યા તોય મનની વાસના બળી નહીં. રાવણે 10,000 વર્ષ તપ કર્યું છે અને ભગવાન શંકરને પ્રસન્ન કર્યા છે, તો એ કામ વાસના ગઈ નથી. ઉષ્ણુરતે યવનિયો પારે બીજનવ દિશે બહારજી ઘન વરસે વન પાંગરે ઇન્દ્રિય વિષય સંજોગજી ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. ગમે તેટલો ત્યાગ કરે પણ વૈરાગ્ય ન હોય તો ત્યાગ એનો ટકે નહીં. આવા મોટા મોટા જ્ઞાનીઓ, વેદ ઉપર ભાષ્ય લખનાર રાવણ પણ વાસનાને આધીન છે. ગવર્મેન્ટની બસ હોય ને એમાં બધાને બેસવાની છૂટી હોય, ટિકિટ લે ને બધાને ચડવા દે, કોઈ જ્ઞાતિ ભેદ એમાં નથી આવતો. પણ એક વ્યક્તિ ભારતની એવી છે કે એને ટિકિટ લે તો એ બસમાં ન ચડવા દે. ભારતની એક પણ બસમાં ન ચડવા દે. એ મદારી છે. મદારી હોય ને એની આગળ ટોપલી હોય નાગની, એટલે ટોપલી લઈને મદારી ચડે ને બસમાં તો એના તો 50-60 પેસેન્જર બેઠા હોય ને મારા ઓલો ટોપલી જો ખોલી તો નાગ નીકળે અને ભગવાનને કરવું ડ્રાઈવર આગળ જતો રહેતો, ધારી બાજુ ખીણમાં પડી ગઈ, આવું જ બનેલું. અને નાગ તો તરત હરકદન નીકળે અને ડ્રાઈવર આગળ પહોંચી ગયો શું થાય? એટલે મદારીને બસમાં ન ચડવા દે. એમ આપણે છે ને ભગવાન મોટી બસ લઈને આવે છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત પણ મહાન બસ લઈને આવ્યા છે પૃથ્વી પર, બધાને લઈ જવાના છે. પણ જેને કે ટોપલ્યું હશે ને, કોકને મોટા ડાલા હુંડલા હોય, કોને કેટલું હોય તો ભગવાન જાણતા હોય, આપણે ડિસિઝન ના લેવાય. પણ એ શેની ટોપલ્યું હોય? ક્રોધ, માન, ઈર્ષા, કામ વાસનાઓ. એ હૃદયનો કચરો છે ને, એ બહારની શુદ્ધિ કાંઈ કામ નહીં આપે તમને. એ તમે ભલે મહેમાન આવ્યા ને તમે સૂકા મેવાની ટ્રે લાવો ને જ્યુસ લાવો ને ડીશ ઢેકડું કરો ને આવા સોફા, એ કાંઈ કામ નહીં આપે. એ સબરીબાઈ બોર આપ્યા હતા ને કામમાં લાગી ગયા, શુદ્ધ હૃદય હતું એનું, બહારની શુદ્ધિ કાંઈ નહીં. માતંગ ઋષિ એની પણ ગુરુ કર્યા હતા. સબરીબાઈને ડાયરેક્ટ નથી મળ્યા ભગવાન. માતંગ ઋષિ 12 વર્ષની સબરીબાઈ રાજાની દીકરી હતી, ભિખારણબાઈ નહોતી. ભીલ રાજા હતા એના પિતાશ્રી, અને યજ્ઞ કરતા હતા, અને કેટલા બધા બકરા લાવેલા કાપવા યજ્ઞમાં ભીલ રાજા. સબરીબાઈ 12 વર્ષની હતી ત્યારે એના પિતાને કીધું કે આ બધા બકરાને શેના માટે તમે પૂર્યા છે? કે એને કાપવાના યજ્ઞમાં. કે ના કપાય, કોઈને મરાય નહીં, જીવાડવાનો અધિકાર નથી, આપણે મારવાનો ભગવાને બધાને જીવવાનો અધિકાર આપ્યો, તમે એનું જીવન છીણવી ના લો. અને એના પિતાએ કઈ સાંભળ્યું નહીં, અને સબરીબાઈ એ જ સેકન્ડે ઘર મૂકીને ભાગી ગઈ 12 વર્ષની ઉંમરે. એને માતંગ ઋષિ ગુરુ મળ્યા. એની વાત કરી કે એક વખત ભગવાન શ્રી રામ દશરથના પુત્ર તારે ત્યાં આવશે ને તારા હાથના બોર ખાશે. ત્યારથી સબરીબાઈ છે ને રોજ રાહ જોવે
તમને માને આમ નહીં આવે, મેં વાલ્મીક રામાયણ વાંચીને તમને વાત કરું છું. 60 વર્ષ સુધી રાહ જોઈ છે. રોજ બોર વીણી આવે અને જોયા જ કરે. 12 બોર થતા, છણી બોર, પેલા હાઇબ્રિડ નહોતા, અત્યારે મોટા મોટા આવે છે નહીં, ગોલા બોર, ઝીણા બોર. રોજ વીણીને રાહ જોવે, ઝૂંપડીના બાણ આજે રામ આવશે. 60 વર્ષ સુધી રાહ જોવે. ભગવાનને ન આવતા આવવું પડે કે નહીં? આપણે પધરામણીમાં જો 10 મિનિટ મોડું છું હોય ને શરબત કોકી બનાવ્યું હોય ને તો પી જાય, કાંઈ નહીં આવે. ઘણી શ્રદ્ધા કહેવાય. આપણે તો 10 મિનિટ ઓછું કહેવાય. 8 વર્ષ સુધી રાહ જોઈ અને રામચંદ્ર ભગવાન એના છાખેલા બોર ખાધા. કઈ ટેમ્પા આઈસર ભરીને કઈ નહોતા, બોક્સ ભરીને ભેગા આપ્યા. હવે એ છાખેલા બોર હોય, છણી બોર, એમાં શું વધે ઠળિયા સિવાય છાખેલા? એ દડિયામાં કઈ સ્ટીલની ડીશ ને ટેબલ ખુરશી કાંઈ નહોતું. કોઈ ફોટો પાડવા વાળો નહોતો, કોઈ પ્રેસ રિપોર્ટર નહોતો. દુનિયામાં આવી ગયું. ભગવાને બોર ખાધા, એઠાલો. તમારે રેવાય આવે ત્યારે બોર આપજો, તમારે જીજાજી આવે ત્યારે. મસ્કરી લાગે તમને? ભગવાન એક બોર. ભગવાને તો કાંઈ જોતું નથી આપણી આગળ. આપણે શું દેવાના? દુનિયાના અનંત બ્રહ્માંડોના માલિક પરમાત્મા છે. ભગવાનનો મહિમા કહેશું આપણે 2 દાડા પછી. ભગવાન શું તત્વ છે એને જાણ્યા વગર હું ભક્તિ કરીએ આપણે? એક માણસ ઓળખાતા નથી, ભગવાન શું ઓળખાય આપણને? તો આવા પરમાત્મા જો ભગવાન, એને મેળવવા માટે સબરીબાઈ કેટલી શ્રદ્ધા રાખી. આ તો કંઠી બાંધી નથી ને કઈ ધડાકો થઈ જવો જોઈએ, અમારે તરત કામ પતી જવું જોઈએ. એક ભાઈને અમે કંઠી બાંધી અકલાસા ગામમાં, તે 2 કલાકમાં પાછી દેવા આવ્યો. 5 વાગે બાંધીને 7 વાગે પાછી. મેં કેમ પાછી દીધી? એક અમારે ભેંસે દોવા ન દીધું. એટલે ભેંસને ક્યાં ખબર છે કે કંઠી બાંધી? કંઠીને ભેંસને વાયરિંગ કર્યું છે કે? આ માણસોની શ્રદ્ધા જો કેટલી અંધશ્રદ્ધા આ યુગની અંદર. તો ભગવાનનો માર્ગ છે એ ગુરુ થકી જ પમાય છે. કપિલદેવ ભગવાન થઈ ગયા. 3જા સ્કંધની અંદર એની કથા આવે છે શ્રીમદ ભાગવતમાં. મહેસાણાની બાજુમાં પાટણ ગામ છે. એ પાટણની અંદર વાવ છે. ભારતના 5 મહાન સરોવર ગણાય છે. એમાંનું એક બિંદુ સરોવર ત્યાં પાટણમાં છે. કરદમ ઋષિ 10,000 વર્ષ તપ કર્યું ત્યાં, અને ભગવાન ત્યાં સ્વયં પ્રગટ થયા અને વરદાન માગવાનું કીધું. ભગવાનની આંખમાંથી પણ આંસુ પડી ગયા એવું તપ કર્યું હતું, એટલે બિંદુ સરોવર નામ પડ્યું. મોટું સરોવર એટલે એરિયામાં નહીં, ઐતિહાસિક. અને કપિલદેવ ભગવાનને પેલા કરદમ ઋષિ અને માતા દેવહૂતિ થકી એમને ત્યાં કપિલદેવ ભગવાનનો જન્મ થયો છે. કપિલદેવ ભગવાન એના વાવ છે પાટણની અંદર. વાવ ઉપર બેઠા, સામે એના માતુશ્રી માતા દેવહૂતિ બેઠા છે. અને દેવહૂતિ ભગવાનને પ્રશ્ન પૂછે કે મારો અબળાનો દેહ છે, સ્ત્રીનો દેહ છે, મને જાજુ જ્ઞાન નથી, તો મારો મોક્ષ થાય એવો કંઈક ઉપાય બતાવો. ત્યારે આખા ભાગવતના સાર રૂપે કપિલદેવ ભગવાન એને 3જા સ્કંધનો 25મા અધ્યાયનો 20મો શ્લોક સંભળાવે છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વેદુહુ સ એવો સાધુ તો કૃતો મોક્ષ દ્વારમ અપાવર્તમ. મોક્ષનું દ્વાર કેવી રીતે ખુલ્લું થાય? તો મારા જે મહાન સંત છે, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ સંપૂર્ણ છે, એવા સંતમાં તું સ્નેહ કર, આત્મબુદ્ધિ કર, એનો પ્રસંગ કર. સંગ કરવો એ તો આપણે બસ સ્ટેન્ડે ભેગા થાય, બધા ભેગા રહી સંગ, એ પ્રસંગ તો કાથી બળે ને વળ ન જાય, એ પ્રસંગ કહેવાય. તમે ખાંડ ઓગાળો ને પાણીમાં ઓગળી જાય ને તો નોખી પડે, બાળો ને તો પાણી બળી જાય ને ખાંડ પડી રહે. પણ દૂધમાં ઓગાળી હોય ને એ નોખી ન પડે. એ દૂધ બળે ભેગી ખાંડ પેંડો થઈ જાય, બહુ શેકો તો કોલસો થઈ જાય, પણ ખાંડ જુદી ના પડે. કબીરદાસે એવું લખ્યું છે કે ખાંડ જેમ પઈ એટલે દૂધમાં મિક્સ થાય, એમ આપણે સંતમાં મિક્સ થવું, જુદા નહીં. એવો પ્રસંગ સંતમાં કરો. ભગવાનનો અવતાર કપિલદેવ હતા તોય પણ એની ન બતાવ્યું તમે મારી માતા છો, હું તમારે ત્યાં જન્મો છું, ભગવાન છું, તમારું કલ્યાણ થઈ ગયું. સંત બતાવ્યા. મહાન દરેક મહાન સંતો સંત બતાવે છે. પણ લોકો સંતની વાતો બહુ કરે, પણ ગોડાઉનમાં માલ લો ને તમે જાહેરાત કર્યા કરો, ઘરાક આવે તો શું દેવું? આપણે એજન્સી લીધી હોય પણ માલ તો હોય જ નહીં. સંત ક્યાં છે? સંત હોવા જોઈએ ને, વાતો કરે કઈ સંત મળે? એવા મહાન પુરુષ આજે પ્રમુખ સ્વામી મહારાજ પવિત્ર સંત છે. શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે સંત છે. યુગ પુરુષ છે આ દુનિયાના.
આવા પુરુષ દુનિયા પર બહુ ભાગ્યવાળાને મળે છે. થોડુંક એના માટે કરીએ ને, થોડીક સહારો. ભગવાન તો ઉગારવા આવ્યા છે ને ભગવાન આવા સંતના હૃદયમાં પ્રગટ રહે છે. લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય પછી લોખંડનો ગુણ રહેતો નથી. લોખંડ તો ઠંડુ હોય અને એનો કલર પણ શામ હોય, પણ અગ્નિનો પ્રવેશ થાય એટલે આખોનો બદલાઈ જાય ગુણ એના. એમ ભગવાનનો જયારે પ્રવેશ થાય, આપણે ગામડાની ભાષામાં કેવું હોય તો કોક ધૂણે તો માતાજી બોલે એવું કે. ગામડામાં ઘણા બધા ધૂણતા હોય, ભૂવા હોય, ઘણા ભૂવા તો બીડીઓ પીતા હોય તોય ધૂણે. માતાજી આવ્યા અંદર. ઘણાનો તો બૈરું ધૂણતો હોય ને તો એનો પતિ પગે લાગે, અને પગે લાગે મારી માં મારું હારું કરે. એટલે 4 ફેરા ફેર્યો માં છે ને કેસ તું, પણ એની ઘરવાળીમાં માતાજી આવી ગયા. હવે એના બૈરામ માતાજી આવે. પેલા ભૂવા ઘણા નાતાય ન હોય એમાંય માતાજી બોલતા હોય. તો આવા બાળ બ્રહ્મચારી પ્રમુખ સ્વામી મહારાજ જિંદગીમાં જૂઠું બોલ્યા નથી કઈ વાર. એક નિયમ તો એવા સંતના હૃદયમાં ભગવાન ન બોલે. હનુમાનજી મળે તો રામ ન મળી જાય. તુલસીદાસે એડ્રેસ આપ્યું છે આપણને. તમે મુંબઈ જાઓ અને તમારા હાળા રહેતા હોય, પણ જો ફોન નંબરને એડ્રેસ ભૂલી ગયા હો તો રેલવે સ્ટેશન જઈને શું કરો? 1.5 કરોડની વસ્તી છે મુંબઈમાં, 1 મહિનો ફરો તોય મળે? ટેક્સી વાળાને ટેક્સી ભાડે કરીને કહો અમારા હાળાને ઘરે લઈ જાઓ. તે ટેક્સી વાળાને ખબર હોય તમારા હાળા કોણ છે ને શું કરો? પણ તમારા હાળા આવીને પટેલ હાથ પકડે તો હાલો પટેલ ઘરે. વાર લાગે? સ્ટેશને મળી ગયા હોય તો મરી જઈને તપ કરી કરીને, જાત્રા કરી કરીને મંદિર બાંધી દો ને, મોક્ષ છે નહીં. મંદિર બાંધો તો ભક્તિ તો સમાગમ તો કરવો જ પડે. તમે સ્કૂલ બાંધી એટલે તમે ગ્રેજ્યુએટ ના થઈ જાઓ કે નિહાળ બાંધી હતી મારે ભણવાની જરૂર નહીં. આખી હોસ્પિટલ બાંધી હોય તો તમારે દાખલ થવું પડે. એમ કઈ મોક્ષ નથી કઈ બજારમાં. કોણ પગે હું કામ લાગી? મહાન પુરુષને આપણે શું કામ પગે લાગવું જોઈએ? હનુમાનજીને આપણે શું કામ પગે લાગવું જોઈએ? શું આપ્યું આપણને? પણ કોઈ ન કરી શકે એવું ભગવાનનું કાર્ય નહીં કર્યું છે. આ પરથી નથી થતું. દુનિયામાં કોઈ ન કરી શકે એવા કામ કરી ગયા છે. આજે તમને પગાર આપે કે 1 કલાકના 25,000 પગાર. કોઈ પણ નોકરી કરવા આવો, અભણ ભણેલા બેરા હોય, મૂંગા હોય, કોઈ પણ આવો, ગામડાના હોય, ગઢા માણસ હોય, સોફામાં બેસવાનું, કંઈ કરવાનું નહીં. તમારું મન ભગવાનમાં રાખવાનું બસ, બીજું કાંઈ નહીં કરવાનું. એ ફર્સ્ટ ક્લાસ તમને ઠંડક હોય, બેહો. મનને સ્વાભાવિક ભગવાન સિવાય સંકલ્પ ન થવો જોઈએ. બોલો 5 મિનિટ નોકરી કરીએ કે આપણે? પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે મેં દેશ ફરીને પરદેશ ફરીએ 24 કલાક અમારું મન ભગવાનમાં જોડેલું જ છે. અડે નહીં એને કાંઈ. અવડી મોટી સંસ્થા છે, મોટી સામ્રાજ્ય જેવી દુનિયામાં પથરાણેલી BAPS, પણ એ વિરક્ત પુરુષ છે. એના નામે ક્યાંય નહીં પૈસો. એની ઓફિસ નથી, એ કઈ મોબાઈલ નથી એના ઘરે, એનો કોઈ સેક્રેટરી નથી. વિરક્ત પુરુષ છે, ભગવાનમય પુરુષ છે. આવા સંતનો સમાગમ ભજી લે ભગવાન. સાચા સંતને મળી એમને ભગવાન નહીં તો એવા ગુરુ જયારે આપણા જીવનની અંદર આવે. એક ગુરુ હતા ને, એનો શિષ્ય ને શું કે હું સેટી પર હૂતો છું પલંગ ઉપર, તો બીજો પલંગ પડ્યો તો હું ને ઉપર, હેઠે તો મકોડા ને કીડીઓ ચોમાસું. કે ના, ગુરુ પલંગ ઉપર હુવે ને તો મારે નીચે જ હોવું પડે, હું તો તમારો શિષ્ય છું. તો ગુરુ કેવા? એ કે હું નીચે હોઈ જઈશ તો? એ કે તો હું પાથરા વગર હોઈ જાઉં. તમારી જેવું જ મારે ન જ કરાય ને. પેલો કે હું હાવ પથ્થર ઉપર હોઈ જાઉં તો? એ કે તો હું ખાડો ગાળીને હોઈશ. તો ગુરુ કે હું ખાડામાં હોઈ જાઉં તો? કે તમારી ઉપર જોડી નાખી દઉં. પછી સાના મના હુવન ભાઈ આવો હું કામ હેરાન કરો છો? ગુરુ હવે અમુક ગુરુ એવા જ હોય, આપણું માથું ખાઈ જાય, કઈ આપે નહીં જ્ઞાન જ્ઞાન કશું કઈ હોય નહીં લેવાનું. હેરાન કરે. ઘરમાં આવે ને ત્યાંથી જ અશાંતિ થાય. શાંતિ પમાડે તેને સંત કહેવાય. અને છેલ્લા અમુક એવા હોય, ગુરુ હુતા થા ને તો છેલ્લાને શું કે વરસાદ પડે છે કે નહીં જોતો હોય ને બહાર. એ કે બિલાડી હમણાં જ બહારથી આવી છે પાળેલી, હાથ ફેરવો ને ભીની છે આવતો હશે. ઉઠીને જાય નહીં, બે હોઈ ગયેલા હાજે. એ કે લાઇટ તો બંધ કરી દે. એ કે તમે આંખો બંધ કરીને ઉઠી જાવ ને એટલે અંધારું થઈ જશે. પેલો આળસ શું? પછી છેલ્લું બારણું જ બંધ કરી કે 2 કામ તો મેં કર્યા, એક તમે પતાવી દો હવે, જેમાં ઉઠવું જ પડે એવું છે. હવે એવા લોભી ગુરુને લાલસુ છેલ્લા બંને નરકમાં ઠેલમ ઠેલા. એવા ગુરુથી કઈ કામ ન થાય. બજરના 2 વાડા રાખે ને ધૂણી રાખે, ધકતી આવે જાય ને હોકો ભરી અમારી ભક્તિ. એવા બધા ગુરુ હોય ને. એક છોકરો બીડી પીતો હતો ને, એની મમ્મી લઈ ગયા ને ગુરુ આગળ. એ કે આપણા ગુરુ આગળ હાલ બીડીઓ પીવે, અત્યારથી નાનો છો ને. ગુરુ છે ને મોટો હોકો લઈને બેઠેલા. છોકરો કે મમ્મી આવું લાવી દો ને મને. હું શીખ્યો? એ ગુરુમાંથી શીખે હું?
તો આજે એક મહાન સંત છે, આપણે ભવસાગરના તારવા આવ્યા છે. ખરેખર ભગવાને આપણે ગોલ્ડન તક આપી હોય ને તો આવા ગુરુ મળ્યા. શરીર ભગવાને મનુષ્યનું આપ્યું, શરીર નિરોગી છે, આપણે દાળ રોટલા ખાવા મળે છે. કંઈક આફ્રિકામાં એવા કાળિયામાં હપસીમાં જન્મ્યા હોત, અમે આફ્રિકામાં સંતો ગયા હતા, લાઇટના થાંભલે જ બેઠા હોય બધા, જીવડા પડે ને વીણી વીણી ખાઈ જાય. આપણે કેમ બદામ વેરાઈ ગઈ હોય, ખારી સિંગના દાણા ખાય છોકરા. આપણે માણસ જ એક માણસ છે. પાછા ઘડિયાળ પડી છે ને અહીંયા બંધ પડી ગયેલી ઘડિયાળ જ કહેવાય. 2 વર્ષ બંધ રહેતો એને ઘડિયાળ જ કહેવાય, અને કઈ પ્લેટ કે ડીશ નો કહેવાય. એ માણસમાં એક ગુણ ન હોય તો કહેવાય માણસ. સ્વામીજી પ્રમુખ સ્વામી મહારાજ એકવાર વાડીલાલ હોસ્પિટલમાં એક સત્સંગીની ખબર કાઢવા જતા હતા. બીમાર હતા અને બિચારા વધારે બીમાર હતા. આશીર્વાદ મળે, દર્દીને લાવી શકાય એવું નહોતું બંધીને. સંતોને વાત ન કરી સ્વામીજી કે હોસ્પિટલમાં